અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. 26મી ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ. 614 વર્ષ પછી નગરદેવીની યાત્રા. 26મી ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ છે અને મહાશિવરાત્રિનો પર્વ પણ છે. ત્યારે અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળવાના છે. 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે. સવારે 7:30 વાગે પ્રસ્થાન થનારી નગરયાત્રા સૌથી જૂના શહેરના વિસ્તારમાં ફરવાની છે. બાંગ્લાદેશથી માતા બે દીકરી સાથે અમદાવાદ આવીને દેહ વિક્રયમાં ધકેલાઈ. 14 વર્ષની દીકરીને 7 માસનો ગર્ભપાત શક્ય નહીં. સારું જીવન, પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્યની શોધમાં એક માતા પોતાની બે દીકરીઓને લઈને બાંગ્લાદેશથી ગેરકાયદે અમદાવાદ આવી હતી. આ બે દીકરીઓમાં એકની ઉંમર 14 વર્ષ છે. એજન્ટો મારફતે અમદાવાદ પહોંચતા જ માતા અને બે દીકરીઓ દેહ વિક્રયના ધંધામાં ધકેલાઈ ગયા. સમગ્ર રેકેટ વિશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જાણ થતાં તેઓ માતા દીકરીઓ સુધી પહોંચી અને મેડિકલ તપાસમાં એક આઘાતજનક ખુલાસો થયો. 14 વર્ષની દીકરીને 7 માસનો ગર્ભ છે અને હવે તેનો ગર્ભપાત કરાવવો પણ મુશ્કેલ છે. હવે તે અપરિણીત માતા બનશે. આ સાંભળીને માતા અને બંને બહેનો આઘાતમાં સરી પડ્યા છે. હાલ તેને કોઈ સ્વજન પાસે રાખવામાં આવી છે અને કોઈ ક્રાઇમ બ્રાન્ચ પણ તેના પર નજર રાખી રહી છે. એએમસી બજેટ સત્રમાં બબાલ. રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26ના બજેટને મંજૂરી આપવા માટે 24 ફેબ્રુઆરીથી 2 દિવસીય બજેટ સત્રની શરૂઆત થઈ છે. બજેટ સત્રના બીજા દિવસે વિપક્ષના નેતા શહજાદ ખાન પઠાણ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાહેર ખબર એજન્સીઓની લાયસન્સ ફીની લેટ ફી માફ કરવા મામલે ઉગ્ર રજૂઆત કરી હતી. શેર માર્કેટમાં ધડબડાટ યથાવત. સેન્સેક્સ 857 પોઈન્ટ તૂટી 75,000ની અંદર. ભારતીય શેર માર્કેટમાં કરેક્શનનો દોર જળવાઈ રહ્યો છે. વૈશ્વિક માર્કેટમાં નીરસ ટ્રેન્ડ, ટેરિફનો ડર અને વિદેશી રોકાણકારોની આક્રમક એક્ઝિટથી સપ્તાહની શરૂઆતમાં સેન્સેક્સ વધુ 856.65 પોઈન્ટ ઘટી 75,000ની સપાટી અંદર એટલે કે 74,454.41 બંધ રહ્યો છે. ઇન્ટ્રા ડેમાં 923.62 પોઈન્ટ ઘટી 74,387.44 પહોંચ્યો હતો. નિફ્ટી 242.55 ઘટી 22,553.35 પહોંચ્યો હતો. રોકાણકારોની મૂડીમાં 4.23 લાખ કરોડનો ઘટાડો થયો. અમેરિકામાં નીરસ ટ્રેન્ડના કારણે આઈટી ટેકનોલોજી સોર્સમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર હથિયારો સાથેના ફોટા અને વિડીયો મૂકનારા 11ની ધરપકડ. હથિયારો સાથેના ફોટા અને વિડીયોવાળી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકનારા 11 યુવકો સામે ક્રાઇમ બ્રાન્ચ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે અને તેમની ધરપકડ કરી છે. આવા લોકો સામે કાર્યવાહી કરવા પોલીસે એક વોટ્સઅપ નંબર જાહેર કર્યો હતો, જેના પર 3 દિવસમાં જ 22 ફરિયાદ મળી અને 11ની ધરપકડ કરવામાં આવી. જ્યોર્જિયાની યુનિવર્સિટીમાંથી ડોક્ટરી ભણીને આવેલા વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં. જ્યોર્જિયાની મેડિકલ કોલેજમાંથી મેડિસિનનો અભ્યાસ કર્યા બાદ ભારતમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરનારા 3 ડોક્ટર્સના કેસમાં હાઈકોર્ટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સનો ઉધડો લીધો હતો અને એક તબક્કે એવી ટકોર કરી હતી કે ઓથોરિટી દ્વારા શા માટે વિદ્યાર્થીઓની કરિયરને આટલી હળવાશથી લે છે. વિદ્યાર્થીઓના કરિયરનો અગત્યનો કેસ હોવા છતાંય ઓથોરિટી તરફથી સમયસર જવાબ આપવામાં આવતો નથી. તેથી ઓથોરિટી સ્પષ્ટતા કરે કે જ્યોર્જિયામાં ચાલતા મેડિકલ કોલેજોમાં 6 વર્ષના કોર્સમાં પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપવાની પદ્ધતિ શું છે. કોંગ્રેસ કોર્પોરેટરે નર્સિંગ હોસ્ટેલનું ટિફિન જાહેરમાં બતાવી ગુણવત્તા દેખાડી. અમદાવાદની વડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં આવેલી નર્સિંગ કોલેજ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા જમવાની ગુણવત્તાની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના જ નેતાઓ અને કાર્યકર્તાઓના કોન્ટ્રાક્ટ ચાલતા હોવાને લઈને આમને સામને આવી ગયા હતા. તો દવાની કંપની દ્વારા જે વ્યક્તિ પર રિસર્ચ કરવામાં આવે તેને આપવામાં આવતા 35 લાખ ડોક્ટરના ખાતામાં જમા થાય છે એવા આક્ષેપ કર્યા હતા. આ ઉગ્ર ચર્ચાઓ દરમિયાન મેયર દ્વારા 10 મિનિટ માટે સદન મુલતવી કરી બ્રેક આપી દેવામાં આવ્યો હતો. સગીરાના ગર્ભપાતની હાઈકોર્ટને મંજૂરી. અમદાવાદની સગીર દુષ્કર્મ પીડિતાના માતા તરફથી સગીરાના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટે સોલા સિવિલ હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. તબીબોના અહેવાલમાં ગર્ભપાતની મંજૂરી આપી શકાય એવો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. તેથી સોલા સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર અને પેનલ પરના અન્ય ડોક્ટરોની દેખરેખ હેઠળ પીડિતાના ગર્ભપાત માટેની મંજૂરી હાઈકોર્ટ દ્વારા આજે આપવામાં આવી છે. પ્રેમ સંબંધ ન રાખતા પરિણીત મહિલાને જાહેરમાં રહેસી નાખી. અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશને વર્ષ 2022માં આરોપી નરેશ રાઠોડ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં કેસ ચાલતા
જજ જે એમ બ્રહ્મભટ્ટે પ્રોસિક્યુશન વકીલ દિલીપસિંહ એમ ઠાકોર અને જીપી દવેની દલીલો, 21 શાહિદ તેમજ 41 પુરાવાને આધારે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. વર્ષ 2025ની પ્રથમ નેશનલ લોક અદાલત 8 માર્ચે યોજાશે. વર્ષ 2025ના વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત તારીખ 8 માર્ચ 2025ના શનિવારના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના નિર્દેશો મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં આયોજિત થનાર છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.